સુરતના 8 સ્ટ્રોક નામના કલાકાર ગ્રુપે નાનપુરામાં આવેલ રોટરી આર્ટ ગેલેરી ખાતે તારીખ 1 થી 5 દરમિયાન ચિત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે। આ પ્રદર્શન દરમિયાન થનાર આવકમાંથી 25% જેટલો હિસ્સો HIV પોઝિટિવ દર્દીઓ માટે મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 1 ડિસેમ્બરને વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ ડે તરીકે ઓળખવામાં આવે છે। એઇડ્સની બીમારી એ વૈશ્વિક સમસ્યા છે, જેના પરત્વે જનજાગૃતિ લાવવા તેમજ આ સમસ્યાના નિવારણ માટે સરકાર તેમજ સમાજસેવી સંગઠનો ખૂબ જ ઉમદા કાર્યો કરી રહ્યા છે। તેનાથી પ્રેરિત થઈ સુરતના 8 સ્ટ્રોક્સ નામક કલાકાર જૂથે તારીખ 1 થી 5 ડિસેમ્બર દરમિયાન એક વિશેષ પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન કર્યું છે। આ પ્રદર્શન દરમિયાન થનાર આવકમાંથી 25% જેટલો હિસ્સો આ કલાકાર જૂથ HIV પોઝિટિવ દર્દીઓને મદદ માટે મોકલનાર છે, જેથી આ પ્રદર્શનમાં પધારી કલાકારોનો ઉત્સાહ વધારવા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી। તારીખ 1 થી 5 દરમિયાન TNTV સ્કૂલ નજીક નાનપુરા ખાતે આ પ્રદર્શન ચાલનાર છે। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સારિકા મહેતા, ડોક્ટર ધનેશ વેદ વગેરે હાજર રહ્યા હતા। સવારે સાંજે 4 થી 9 અને રવિવારે સવારે 9 થી 9 એમાં આપણા સુરતના ગુણહાર કલાકારો છે, જેઓ પણ ગામડામાંથી પણ આવ્યા છે, જેઓ નોકરી કરે છે, જેઓ ઘર સંભાળે છે અને એમાંથી સમય કાઢીને આ રીતે પ્રદર્શનીનું કરે છે। તો હું સુરતની જાહેર જનતાને મારી વિનંતી કરું છું કે પ્લીઝ તમે આ પેઇન્ટિંગનું એક્ઝિબિશનનું વિઝિટ કરો અને બને તો તમારો સહયોગ કરો, એમના પેઇન્ટિંગ્સ ખરીદીને એમને ફાળો આપી યોગદાન કરો। વર્લ્ડ એઇડ્સના દિવસનું મહત્વ એ છે કે હું એવું ઈચ્છું છું પોતે કે આપણો દેશ કોઈ પણ રોગમુક્ત હોવો જોઈએ, કોઈ પણ રોગથી રાહત નહીં હોવો જોઈએ, હંમેશા રોગમુક્ત અને સ્વસ્થ હોવો જોઈએ। પણ કોઈ કારણોસર અમુક રોગ લાગી જાય છે તો એના હંમેશા સાવચેતી પગલાં લેવા જોઈએ અને બને એટલી તકેદારી રાખીએ કે આપણે આ રોગ આપણી અંદર પ્રવેશી ન શકે અને બીજાને આપણે સાવચેતી બને તેટલું આપણે એ લોકોને ચેતવી શકીએ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।